નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉ ખાતે સરદાર સરોવર નિગમ લિમિટેડ યોજના અંતર્ગત આપણે ખેડૂતોને ડેમોન્સ્ટ્રેશન કિટ પ્રોવાઈડ આપવામાં આવે છે. તેના અંતર્ગત આપણે આપણા જ અહીંયાના જે ખેડૂત મિત્ર છે કુંભારડી ગામના, એમને ડેમોન્સ્ટ્રેશન કિટ આપવામાં આવેલી હતી. તો જે ગુજરાત દિવેલા 8ની જે જાત છે એમના વિશે આપણે જે એમના પ્રતિભાવ છે એ પ્રતિભાવ જાણીશું આપણે. તો જસપાલસિંહ, આપણે જણાવશો કે આ જે ગુજરાત દિવેલા 8ની જે જાત છે એના જે જે છોડ છે એની વૃદ્ધિ કઈ પ્રમાણે છે અને તમે બીજા જે વેરાયટી તમે વાવી હતી એના પ્રમાણમાં કઈ રીતની છે? ગયા વર્ષે અમે જે ડેમોન્સ્ટ્રેશન કિટમાં અમને એરંડા 8 નંબરનું 1 એકરમાં અમે વાવેતર કર્યું હતું. પછી એ વર્ષે ઉત્પાદન સારું લાગ્યું. એમાં બીજા કરતા કથેરી અને થ્રિપ્સનું પ્રમાણ ઓછું દેખાડ્યું. એટલે આ વર્ષે અમે બધા આખા પ્લાન્ટમાં 10 થી 12 એકરમાં એરંડા 8 નંબર વાયા છે. આ વર્ષે જે અમારે આજુબાજુના પ્લોટમાં 2 નંબરનું પ્લોટિંગ થયું છે. 4 બીજા હાઇબ્રિડ દિવેલા રિસર્ચ વેરાયટીઓ ઘણી આવી છે. એને સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આમાં કથેરી અને થ્રિપ્સ પણ જોવા નથી મળતી. જો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે એરડાના પાનમાં કોઈ જાતની કથેરી કે થ્રિપ્સ નથી. જે 2 નંબર એરંડામાં આ વર્ષે એકદમ હાઈ કથેરી અને થ્રિપ્સના કારણે છોડવા લાલ અને માલમાં ડેમેજ તેવું નથી. અને બીજું કે આ એરંડા જીસીએચ 2 નંબર જેમ એની ડાળીની સંખ્યા સૌથી વધારે દેખાય છે. અને ગયા વર્ષે પણ અમે આ ડેમોન્સ્ટ્રેશનમાં 1 એકરમાં ઉત્પાદન લીધું હતું. સરેરાશ અમારા કચ્છના જે 40 કિલોના મણ 35 થી 40 મણનું ઉત્પાદન આપેલું હતું. અને આ વર્ષે અપેક્ષા એવી છે કે સેમ રિઝલ્ટ અમને મળશે. અને બીજી વેરાયટી કરતા આમાં સુકારાનો પ્રશ્ન પણ નથી. જે આ પ્લાન્ટ દેખાય છે આમાં એક છોડવો 5 મહિના વાવેતર થઈ ગયું છે, હજી સુધી એક છોડવામાં સુકારો નથી આવ્યો, કોઈ એક છોડવો ડેમેજ નથી થયો. એટલે સુકારા સામે પ્રતિરોધક ધરાવે છે. અને સાથે સાથે જે ક્લાઇમેટ ચેન્જ વારંવાર થતાના કારણે જે કથેરી અને થ્રિપ્સનો પ્રોબ્લેમ એરંડામાં 2 વર્ષથી વધુ પ્રમાણમાં છે તે પણ આ વર્ષે બહુ ઓછા પ્રમાણમાં છે. અને એરંડામાં મારે સારું, અને આ એરંડાનો બોરીમાં વજન 80 થી 85 કિલો આવે, વજનદાર એરો પણ થાય છે. તો ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે જયપાલસિંહે જણાવ્યું કે આ જે ગુજરાત એરંડા 8ની જે જાત છે એ ખૂબ જ સારી જાત છે અને જે કથેરી અને સુકારા સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. અને સાથે સાથે બીજી જે પણ બિયારણની જાતો છે એની સામે એનું સરેરાશ ઉત્પાદન પણ ખૂબ જ વધુ છે. તો હું ખેડૂત મિત્રોને ભલામણ કરીશ કે તમે પણ અમારા સંશોધન કેન્દ્ર ખાતે આવો અને જે ગુજરાત દિવેલા 8ની જે જાત છે એના વિશે વધુ જાણો અને તમે એને અપનાવો, એની સાથે હું એની ભલામણ કરું છું. આભાર.